કે પોતાનો પતિ એ પરમેશ્વર હોય તો એની સામે કોદાર કકરાટ ના કરવો, એને ઓછો ના ગણવો. બહેનોએ પોતાના પતિને ક્યારે ઓછો ના ગણવો, એની કિંમત કરવી ને એની સામે ક્યારે કકરાટ ના કરવો. ઘરમાં કદાચ એ હોય તો સુધી કકરાટ ના કરવા. અરે બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું રે, બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું રે, બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું રે, કે બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું રે. ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાસ, ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાસ. સૈયદ સોહાગણનો આતો શણગાર છે, કે ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાસ. ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાસ. સૈયદ સોહાગણનો આતો શણગાર છે. પિયરમાં હોય ને કોઈને સવલી સવલી કહીએ તો ચાલે, પણ સાસરે ગયા પછી એ જ સવીને સવિતા બોન કેવું પડે. કેમ કે ચેદાર તમને કઈને મોકલ્યા તો બેની આપણી બોલશાયો બોલીએ. ખરું કે નહીં? વખારા ખાવા જેવી નહીં, પણ વાત સાચી છે. એ જે મીઠા વચન છે મોહિની ને તે રાખો મુખમય. અંતર ના અવગુણ તજન સ્વર્ગપુરી છે અહીં. એ કુલટા નારી નો સેવાસ કદી કરવો નહીં, કુલટા નારી નો સેવાસ કદી કરવો નહીં રે. કુલટા નારી નો સેવાસ કદી કરવો નહીં રે, કુલટા નારી નો સેવાસ કદી કરવો નહીં રે. બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ, બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ. સૈયદ સોહાગણનો સાતો ને શણગાર છે, કે બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ. બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ. સૈયદ સોહાગણનો સાતો ને શણગાર છે. સેવાસ કદી કરવો નહીં, બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ. સૈયદ સોહાગણનો સાચો એ શણગાર છે.
લોકેટ પહેરવા, દોરા પહેરવા, બુટીઓ પહેરવા, નથણીઓ પહેરવી, આ બધું જે પહેરવા એ શરીરના શણગાર છે. મય એક શણગાર એવો છે જે સજવા જેવો છે. કુલટા નારીનો સહેવાજ કદી કરવો નહીં. પોતાના પતિનું કહ્યું ના માને એની જોડે બેહવું નહીં. એની આઠી રકાબી ચાય પીવી નહીં. એના ઘરનું પાણી પીવું નહીં. જે પોતાના પતિને તુચ્છ ગણે. એકબીજાના વચ્ચે જે મર્યાદાનું પાલન કરતા હોય એનો સંગ કરો, મર્યાદાનું પાલન કરો. રામચંદ્રએ સીતાને કહ્યું સીતા હરણ હોનાનું ના હોય, પણ સીતાએ કહ્યું મારે એ હરણ જોઈએ જ. આવી હટ પકડવા વાળો ધન રાખજો. રામચંદ્રએ કહ્યું સોનાનું હરણ ના હોય. સીતાએ કહ્યું મારે એ જ હરણ જોઈએ અને તમારે ના લઈ આવું હોય ના કહી દો. રામચંદ્રએ કહ્યું કે તારી હર ઈચ્છા પૂરી કરવા માટે હું બંધાયેલો છું. રામચંદ્ર ગયા, આગળ જતા બૂમ પાડી ધાજો લક્ષ્મણ ભૈયા ધાજો. સાદ સાંભળી, અવાજ સાંભળી. સીતાએ લક્ષ્મણને કહ્યું લક્ષ્મણ રામચંદ્ર આ મોટી આફતમાં છે, જાવ તેમની વારે. લક્ષ્મણે કહ્યું મારા ભાઈ ઉપર ક્યારે આફત આવે એવી નથી. મારો ભાઈ આફતોનો આફત છે. સીતા આલીમવાલી નથી કે છે મારો રામ. સીતાએ કહ્યું લક્ષ્મણ તારી દોનત બગડી છે. તારો ભય મરી જાય અને હું તારી થઈ જાઉં આવી તારી દોનત છે. અન પગે માથે માથે છટકી ભાઈ. દ્રૌપદી એવું ના બોલી હોત કે હું હધરાના હધરાત હોત તો આ મહાભારત ના થયું હોત. પણ આ એટલું બોલી ગઈ હું હધરાના હધરાત હોય. કાગડો બોલે એટલે લાલ્યાની માં કે બેટા લાલ્યા તારા મોમાં ચેદારોના આવું આવું કરે છે. હવારોનો કાગડો બોલે છે. એ કાગડો બોલે મહેમાન આવવાના એવું નક્કી થાય. કાગડો હગાનો સંદેહા લેને આવે પણ એ કાગડાની ઘરવાળી જેદાર કકરાર કકર કકર કરે. તો પાડોશી કે 15 દાડા પહેલા ખબર કાઢવા બોન ગઈ હતી ચમનું થયું આ કાગડી હવારોની. બોલો શું પતી ગયા છે? થાય કે ના થાય? બે ધણી ધણીવાળી છે કાગડો ને કાગડી બે. પણ કાગડો બોલે એમાં ફેર છે ને એને ઘેરથી બોલે એમાંય ફેર છે. ધ્યાન રાખજો. હે એક જંગલ ની અંદર ગોર મહારાજ એટલે બ્રાહ્મણ ભૂલા પડ્યા. આવતા હતા એ જંગલ ની અંદર વાઘ રહેતો તો. વાઘે જોયું શિકાર આવે છે. બોર્ડ માંથી ઉભા થયા. ફાડ ભળીને ઉભરથી અવાજ આવ્યો સિંહભાઈ શું કરો છો? કે શિકાર આવે છે એનો શિકાર કરવા જઉં છું. કે શિકાર નોય તમારો તા એ તમારા ગોર મહારાજ છે. અમારા ગોર મહારાજ છે? તા કે હા તમારા સમાજના બ્રાહ્મણ છે કે છે. તે બ્રાહ્મણ હોય શું કે એમની આગતા સ્વાગતા કરો, એમને તિલક વંદન કરો એવું છે? તા કે હા કે તમારા ગોર મહારાજ છે. સિંહ ઉભો થઈ તેનું સ્વાગત કર્યું બોલાઈ લાયા. આગતા પેલા બ્રાહ્મણે વિચાર કર્યો મારું હારું સિંહ ની દશા બદલાઈ ગઈ લાગે. સિંહ માર્યા વગર ના છોડે. બેહાડ્યા બોર્ડમાં આગતા સ્વાગતા કરી. સિંહ જેનું મારણ કરે એનું જે કઈક જર ઝવેરાત હોય એ લઈને ભેગું કરતો તો એ સિંહે પાછું થોડુંક બાચકો ભરીને આલ્યું. ગોર મહારાજ ખુશ થઈ ગયા. 2 મહિના પછી ભૂલા પડ્યા. સિંહે જોયું શિકાર આવે મારી તરફ. ઉપરથી અવાજ આવ્યો સિંહભાઈ શું કરો છો? તમારા ગોર છે કે? એવું? તા કે હા. પછી સ્વાગત કર્યું પાછું થોડુંક આલ્યું. ગોર મહારાજને ટેવ પડી ગઈ
કે જઈએ એટલે સિંહભાઈ હાલત છે ને, સિંહભાઈ હાલત છે ને. હા, 6-7 વખત આવું કર્યું. એક વખત આવતા હતા અને સિંહે પછી આદત પડી ગયેલી સિંહને, એટલે ઉભો થઈને આમ પંજો દોડીને ઉભો રહેલો. અન ઉપરથી અવાજ આલ્યો, સિંહભાઈ શું કરો છો? કે અમારા ગોર મહારાજ આવે એમનું સ્વાગત કરું છું. ઉપરથી અવાજ આવ્યો, તમે પશુ એ મોણ, તમારે ચો પુલી ચો પટો ચો મારી દેવી ભગભગ પાણી કાઢે. આ તમે પશુ એવો આ મોણો, તમારા દ્વારા કઈ ગોર મહારાજ હોતા હશે? કોણે શીખવાડ્યું આ? કે હા, અહીંથી જ અવાજ આવતો હતો કે તમારા ગોર મહારાજ છે કે, અને હું એમની સેવા કરું છું કે આ તમારી મતીમ કો કે ઘાલ્યા લ્યું છે કે એવું અમારા ગોર ના હોય તા કે ના હોય, જો આ શિકાર કરવાનું છોડતા નહીં કે છે. ગોર મહારાજને આ વાતની ખબર નહીં. આયા એ તો દરરોજના નિયમ પ્રમાણે હેડ્યા આયા અને મારી એક થાપડ સિંહે પાડી દીધા. એ પડી ગયા અને ઉપરથી અવાજ આવ્યો, કા 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 જતા રહ્યા. તાર ગોર મહારાજ ને ખબર પડી. જ્યારે હું આવતો તો તારે આ ઝાડ ઉપર હંસ બેઠો હતો અને આજે હંસ ગેરહાજર છે અને એના ઉપર કાગડો બેઠો છે. કાગડાની શિખામણો હારી ના હોય. આ તો હંસની શિખામણ હતી એટલે હું બચી જતો તો. આજ બચી જવાના દાડા ગયા. કેમ કે જે ડાળ ઉપર હંસ બેઠો તો એ જ ડાળ ઉપર આજે કાગડો બેઠો છે. બધાય તમારા ડાળ ઉપર બધાય દાડા હંસ બેસતો નથી. કોક દાળ કાગડો બેહી જાય છે અને બોલે તે દાળ સમજી લેવાનું. એટલે કહ્યું ધોન રાખજો, ઉલટા નારીનો સેવાજ કદી કરવો નહીં. બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ. એ જે કાળો અને અતિ કુબળો અને વળી ગરીબ ને ગમા, સર્વ ગુણોથી હીન છે ને વળી તોય કરવો એનો સત્કાર. પોતાનો પતિ ભલે કારો હોય, ધોરો હોય, જાડો હોય, પાતળો હોય, દુબળો હોય, ગરીબ હોય, ગમે તેવો હોય તોય ઘણા ખરા બેનો ગાલમ ગોદા મારીને કે તારામાં તો સહેજે બરકત નહીં. તું તો ગરીબ શું, તારે ઘેર આવીને કોદાર આઈસ્ક્રીમ ની ડબ્બી ના જોઈ, પાઉંભાજી ની તો વાત જ જવા દો. હે ખરું કે નહીં? ભલે ગમે તેવો હોય, એ જે કાળો અને અતિ કુબળો ને વળી ગરીબો ને ગમા, સર્વ ગુણોથી હીન છે ને તોય કરવો એનો સત્કાર. બેની માત પિતા એ પરણાવ્યો તે પતિ ખરો. બેની માત પિતા એ પરણાવ્યો તે પતિ ખરો રે. બેની માત પિતા એ પરણાવ્યો તે પતિ ખરો રે. કે બેની માત પિતા એ પરણાવ્યો તે પતિ ખરો રે. બીજા રંગ રૂપાળા વડના ટેટા દોહણ. બીજા રંગ રૂપાળા વડના ટેટા દોહણ. સૈયદ તો હાથડલો સાધો શણગાર છે. કે બીજા રંગ રૂપાળા વડના ટેટા દોહણ. બીજા રંગ રૂપાળા વડના ટેટા દોહણ. સૈયદ તો હાથડલો સાધો શણગાર છે. કુબળો, ગરીબ ને વરી ગમાર, લૂલો હોય, લંગડો હોય, ભલે દારૂડિયો હોય, એની ચિંતા કરવાની નહીં. આંકો તોય મૂછનો વાર છે. ખરું કે નહીં? જાહો જલાલી એના વડે છે. એનો આદર સત્કાર કરવો, એની કિંમત કરવી. કેમ કે બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો. બીજા હારા હબદા દેખાતા હોય, ઉજરા દેખાતા હોય, ધનવાન દેખાતા હોય, પણ વડના ટેટા જેવા છે.
હોય કે ના હોય? બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો, બીજા રંગ રૂપાડા વડના ટેટા જાણ. આ વિદ્યા શીખવા માટે ભજન રાખવાની જરૂર છે. આ વિદ્યાને સાંભળવા માટે, આ વિદ્યા શીખવા માટે ભજનમાં જવાનું હોય છે. હા, કેમ? માડી અમે સતસંગ સાડા રે કોઈ ભણવાને આવજો. 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 આદિ વ્યાધિ ઉપાધિ વાળા 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 રે કોઈ ભણવાને આવજો. મારી અમે સત્સંગ શાળા એક જાતની નિશાળ છે. અને અહીંયા આગળ બધી જ પ્રકારના બધા પાઠ મંડાતા હોય. અહીંયા આગળ બધી કોરાનું શિક્ષણ મળતું મળે કે ના મળે? હા. અને શિક્ષણ જો આપણા ઘરમાં નહીં હોય, સંસ્કાર સારા આપણા ઘરમાં નહીં હોય, તો ઘર ભેલા તો વાર લાગશે નહીં. હે? પરમાત્માને જમાડવાનો ટાઈમ થયો છે, પ્રસાદ આવી ગયો છે. શું કરવાનું? જમાડવાનું. જ્યારે જ્યારે બરોબરની સીઝન હોય મહારાજ, ભજન રાખવા વાળા, આવા કાર્યક્રમ રાખવા વાળા ધોન રાખજો. 11 થી 1 ના વચ્ચેનો સુમાર જે છે, બરોબરની સીઝન ખીલેલી હોય. વિઠ્ઠલ મહારાજ એની મય થોડા સંતોને બોલવા દેવા. કેમ કે તે ઘડીએ બધું ટોરું મસ્તી વાળું હોય. જેમ જેમ રાત જાય એમ પછી પેલું ભાઈ ઊંઘ પેસતી જાય. અને ઊંઘ પહેવાની ચાલુ થાય ને તારે આરતી પ્રસાદ ને બધું કરવાનું. મોટા મોટા સંમેલનોના કાર્યક્રમ ને અમારા કાર્યક્રમમાં ફેર હોય છે. હા, 10 થી વચ્ચેના 1 વાગ્યાના સુમારની અંદર જેટલું વવાઈ જાય. જ્યારે જ્યારે કાર્યક્રમ રાખો ત્યારે એક બાજુ ભાઈઓને એક બાજુ બહેનોને આમ કાર્યક્રમની અંદર 2 ભાગ પાડવા. કેમ કે જ્યાં સુધી નજર ના મિલાય ત્યાં સુધી આ વાતનો મેર આવે એવો નથી. હે? હા, તાડ ઉડાડવી હોય ને તો તાપડીની હોડીમાં બેહવું પડે. આ તાપડી તો લાગતી નહીં બે થથરે પછી થથરે ના થથરે. હા, જ્યારે જ્યારે ભજન રાખો ત્યારે ભાઈઓ એક બાજુ બેસવું અને બહેનો એક બાજુ બેસવું. બહેનોને જગ્યા આપવી, ભાઈઓનો એક ખંડ ભાઈ બહેનોનો. તમને કહું છું એવું નહીં, આ કેમેરામાં ઉતારવા હાથું કહું છું. આ બીજા બધા વાપરે ને તેના હાથું કહું છું. હા, તમારા હાથું તો નહીં ગયા તો. કેમ કે જે કઈક વિદ્યા છે એ ઘરમાં શીખવાડવા જેવી હોય. છોકરાને શીખવાડવા જેવું હોય છોકરાને કેવું પડે. હા, દીકરીઓને કહેવા જેવું હોય દીકરીઓ કહેવું પડે. બહેનોને કહેવા જેવું હોય બહેનોને કહેવું પડે. નવી નવી વહુ પૈણીને આવ્યું હોય અમને 2 શબ્દ કહેવા હોય. કોને કહીએ અમે? જો અમારી સન્મુખ બેઠા હશે તો તમારે જે કહેવાના શબ્દ છે એ અમે 2 શબ્દ કહીશું. અને યાદ રાખશે, કાલ તમારા ઘરમાં કોમમાં આવશે. અમારા 2 શબ્દ જો કોઈના જીવનમાં પડે, કાલ હવારમાં તમારું રહોડું બદલાઈ જાય. હા, જેના જીવનમાં આ 2 શબ્દ આજે પડ્યા છે, કાલ હવારે એની ચામાં સ્વાદ બદલાઈ જશે.
જામાં ખબર પડી જાય કે રાતે ભજનમાં જઈને આવ્યો સાપડાવા ખરું કે નહીં? હા, કાલે જ હવાર આવે આ ઠેલું લઈને આવે ને એમાં પેલો અમને ખબર પડી જાય મારવારો ભજનમાં ગયો હતો ને એટલે આ ઠેલ વધારવાની આઈટમ આવી છે. ભજન નો યાર કઈક રંગ તો છે ને છે જ. હે આયેલું ક્યારેય કઈ મદરે જતું નથી. આયેલું ક્યારે કમદરે જતું. આટલી વિદ્યા શીખવા માટે અમે અમારું ઘર લગાડેલું. આટલી તમારા ઘરો વિદ્યા શીખવાડવા માટે અમે ભૂખ તરસ તડકો વેઠેલો છે. આજે વેઠીએ છીએ ને ભવિષ્યમાં વેઠેલો છે અને વેઠતા આયા છીએ. અમે એક ઘરનું જોયું નહીં, અનેક ઘરની જવાબદારી લઈને ભારતની ધરતી ઉપર જન્મ ધારણ કર્યો. હે હા, એક ઘરનું જોવા માટે હા તમારા એક કાર્યક્રમ અમે બંધ રાખીએ અને બીજા ગામમાં જઈએ. 25,000 રૂપિયા ચાર્જ આલવા વાળા પડ્યા છે. પૈસા હાતું આ ધંધા કરતા નથી. તમારા ઘરની અંદર આજ નહીં કાલે સુખનો દાડો આવે, બસ અમારા માટે એ મહત્વનું છે. હે ભજન કરીને ગયા પછી અમે તમારે ઘેર રોટલો ખાવા આવવાના નહીં. એક રાત અમે આયા છીએ એટલે અમારી જવાબદારી બને તમારા ઘરનું જે અનાજ ખાધું છે એ અનાજ જેટલું જો કામ ના કરીએ તો ભજનમાં આયાનો કશો અર્થ રહેતો. ગાવું બજાવું એને ભજન કહેવાતું નથી. ગાવું બજાવું લોક રીઝાયા એ તો બધો લોકોને રાજી કરવા માટેનું છે. પણ જે વિદ્યા છે એ આપણા પરિવારમાં અંદર જો નહીં આવે, હે ખરું કે નહીં? 5-6 બેનો કુએ પાણી ભરતા હતા. યારે એક છોકરો નીકળ્યો એટલે એક બોન બોલ્યા કે આ છોકરો મારો જ જાય છે અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે. એવું તા કે હા. છોકરો ગતોરો બીજો યારે નીકળ્યો એટલે બીજો બોન બોલ્યા મારો છોકરો જાય છે કે ઇલેક્ટ્રિક નું ભણે, એન્જિનિયર નું ભણે છે. જતો રહો. ત્રીજો છોકરો નીકળ્યો, એની માં કુવામાં પાણી ખેંચતી હતી. ત્રીજો છોકરો આવ્યો, એને માના હાથમાંથી દોયડું લઈ લીધું, કુવામાંથી પાણી કાઢી બેડું ભર્યું, માથે લઈને કહ્યું હેડમાં ઘેર. એટલે પેલી માં બોલી આ મારો છોકરો અને ગુજરાતી નું ભણે છે. શેનું? આ તમારા વાળા ઇંગ્લિશ ભણે, એન્જિનિયર નું ભણે. જાલ્યો માનો છેડો ગુજરાતી ભણે. ગુજરાતી પણ માને દર્દ ને જોઈ, માની હોમું જોઈ હાથમાંથી દોયડું ખૂંચવી લે. ભલે ગુજરાતી નું ભણે છે પણ એના સારા સંસ્કારો એના જીવનમાં પડ્યા છે અને મેં આજ સંસ્કારો આલ્યા છે. તમે ઇંગ્લિશ ભણાયો, ઇલેક્ટ્રિક નું ભણાયો, એન્જિનિયર નો ભણાયો, પણ હજુ સંસ્કાર હારા નહીં આલ્યા. સંસ્કાર વગરનું ભણતર નકામું. ભલે કદાચ ભણતર ઓછું હશે પણ સંસ્કાર જો ઘરમાં પડ્યા હશે તો વિદ્યા આપણા ઘરમાં રહેશે ને. અને સંસ્કાર સારા નહીં હોય તો પોતાના જ મા બાપને મરી ગયા પછી એનો ફોટો લાવશે અને એને આરતી ઉતારશે. જીવતો હોય ત્યારે એ લાલ્યાના બાપની આરતી નહીં ઉતારે. સારા સંસ્કાર પડ્યા હશે તો જીવતા બાપને બેહાડી અને એની પૂજા કરશે. કરે કે ના કરે? ગણપતિની પૂજા બધાય કરે છે. ગણપતિના દાઢા આવે ત્યારે ગણપતિની બેહાડે, એની મૂર્તિ લાવે, પણ એ ગણપતિ જેવો છોકરો કોકને જન્મે તો માથા પછાડે. મારા પછાડે કે ના પછાડે? માગે કોઈ ગણપતિ જેવો વિઠ્ઠલ ના માગે. શું કરવા? એ જ વાણા આમ નહીં હવા પૂજવા માટે હારો. હા, એક ભાઈ 1000 રૂપિયાની લોટરી લીધેલી અને જેદાર ડ્રો થવાનો તો ચેદાર મારુતિ હતી એની મય. ગણપતિની પૂજા કરતો તો ચોખાજીના પેલા પેંડા લાયો ફર્સ્ટ ક્લાસ. આમ વિઠ્ઠલ મહારાજ પેંડા સોના બનાવે? પેલા માવાના આખા સરસ પેંડા લાયો. ખોખું મેલ્યું, આમ કરીને પેંડો ધર્યો અને હે ગણપતિ દાદા, કેટલા વર્ષથી તમારી પૂજા કરું છું. આજે મારે મારુતિનો ડ્રો છે અને જો મારુતિ આવી જાય તો આ તમારી પૂજા સફળ, અને જો આજ મારુતિ ના આવે તો આપણે પૂજા કરવાનું બંધ.
ગણપતિ સાક્ષાત ઉભા થયા મયથી. આવે કે ના આવે? મૂર્ખના સરદાર, તને આટલા દાડા તું મારી પૂજા કરો છું, આટલું ફોન ના થયું? મારુતિ લાવવાની તાકાત જો મારામ હોત તો આ ઉંદેડા ના ફેરવા. એટલે જો મારુતિ લાગે તો જ આપે છે. મારા બેન નહીં આવે, હું જ ના મારુતિ લાવી દઉં. સમજી જવા જેવું છે. ચાલો તારે આપણે પરમાત્માને જમાડીએ. તાલી પાડતા રહેજો. થાર ઝીલાય તો ઝીલતા રહેજો. તાલી પાડવાની ફરજિયાત છે. જે તાલી નહીં પાડે અને પાડોશમાં બેઠેલા ના હમ છે. હા, ગભરાઈ ના જતા પાછા હમ પાડ્યા. એટલે કેમ હમ પાડ્યા એ તમને કહું. જમણા હાથમાં લેવાનો પ્રસાદ અને હાથમાં કરકર ચોટી હોય, તાલી પાડવાથી ગરી જાય, પ્રસાદમાં કરકર આવે નહીં. એટલે ફરજિયાત તાલી પાડવાની, કરકર ખંચેરવા હાથ. સતગુરુ મહારાજ કંચન થાળ કર ધોરીને લાવે જશોદામાં, પીરસે રાણી રૂકમણી. દિલનો સંદેશો દેજો. આપણો દિલનો જે સંદેશો છે એ જ એને કહેવાનો, બીજા કોઈ સંદેહા એને કહેવાના નહીં. કેમ કે આ માયાનું બજાર છે અને આ માયા બજારની અંદર એવા એવા ખેલ મોડ્યા છે અને આ ખેલ જોવામાં આપણું આયુષ પૂરું થઈ જવા બેઠું. માથે આયા ફરફર્યો તાર ખબર પડી કે ધોરી ધજાયો ફરકવા મોડી. હે અરે તારી ધોરી ધજાયો ફરકે જોઈ મારું મન હરખે. પેલા મંદિર વાળી ધજા નહીં, પણ આ ધોરી ધજાયો તારી ફરકવા મોડી. ફરકવા મોડી ના ફરકવા? પણ કોણે તપાસ કરી? એક 50 રૂપિયાની નોટ ખાલી ખોવાઈ ગઈ હોય ને તો આખું ઘર ફેંદે. છોકરાને પૂછે, કઈક વહુને પૂછે, કઈક ડોહાને પૂછે, કઈક ડોશીને પૂછે, જેને હોય ને પૂછે કે 50 નોટ જોઈ મારી, 50 નોટ જોઈ મારી. આ 50 વર્ષ ખોવાઈ ગયો, કોઈ કોઈને પૂછતું નહીં મારો 50 એમાં ગયો. હે કોઈ પૂછે કે મારો 50 એમાં ગયો? એક નોટ હાથું આકડ વ્યાકડ જેન હોય ને પૂછે જોઈ નોટ. એટલે આ 50 ગયા એનું શું? વિઠ્ઠલ મહારાજ 50 વર્ષ પોણી. પંડિતો કાશ્ય ભણવા માટે ગયા. ભણી ગણીને કમ્પ્લીટ થઈ, બધા મંત્ર શીખીને અને કાશ્યથી આવતા હતા. વચ્ચે નદી આવી અને આ નદીની અંદર નાવડામાં બેઠા. આ કિનારેથી પેલા કિનારે ઉતરવા માટે નાવડામાં બેઠા. નાવિકે નાવ હંકાર્યું એટલે પંડિતોએ નાવિકને પૂછ્યું. વિઠ્ઠલ મહારાજ નાવિકને કે છે, લ્યા તને રામાયણ આવડે છે? કે ના, એ આપણે નહીં વાંચ્યું, એ આપણે નહીં ભણ્યા. કે તારી પા ભાગની જિંદગી પાણી ગઈ. બસ આ ધંધા પાણીના ધંધા કરો છો. તને આ મંત્ર આવડે છે? કે ના. કે અડધા ભાગની ગઈ. તને આવો એવું આવડે છે? કે ના. કે પોણા ભાગની, પા ભાગની, આ બધી પાણી ગઈ. કે આ પોણા ભાગની જિંદગી પાણી ગઈ એવું પંડિતો કહેન નદીમ તોફાન આવ્યું અને નાવડું હાલક ડોલક થવા માંડ્યું. એટલે નાવિકે પૂછ્યું કે હવે જો આ નાવડામાં તોફાન આવ્યું છે નદીમાં અને આ નાવડું હાલક ડોલક થાય છે, હવે પેલા કિનારે જાય એવું લાગતું નહીં. બોલો તમને તરતો આવડે છે? પંડિતો કે ના, તરતો નતા. કે મારી તો પોણા ભાગની ગઈ અને તમારી આખી જવા બેઠી. મારી તો પોણા ભાગની ગઈ, મને તરતો આવડે છે. એટલે હું આ નાવડું ઊંધું ફરી જશે, હું આ કિનારે પેલા કિનારે જતો રહ્યાનો. કેમ કે હું તરતો શીખ્યો છું.
અને તમને જો તરતો ના આવડતું હોય તો પોણા ભાગની મારી તો બચી છે પા ભાગની, પણ તમારી તો આખી પોણી જવાની. આ સંસાર સાગર ઊંડો કૂવો, કોઈના પરવારીને મુઓ. આ સંસાર સાગર એવો સાગર છે, વનીમય બધાય પડ્યા છે. જો જેને તરતો નહીં આવડે એ બધાય વનીમય ગયા, સમજી લે. આપણા આગળ વાળા ગયા, એમના આગળ વાળા ગયા, એમના કોઈ જ્યાં બોલાડે એમ નહીં હે? નાના કોઈ બોલાડતા હોય તો આ જગતના નાતા કેવા છે? છોકરાનો જન્મ થાય એટલે આનો પિતા પેંડા લાવે, ફરિયામ વેચે, પાછો એક ખોખું રવા દે, એ ખોખું લઈને ગોમના તલાટીકન જાય અને મોઢું મીઠું કરો અને મારા છોકરાનું નામ નોંધો. લો, અને નંધાઈ ના આવ્યો, પેંડા ખવડાઈ ના આવ્યો, એ જ લાલ્યો એક દાડે ખભે રૂમાલ નાખીને રડતો રડતો જાય અને કે તલાટી સાહેબ મારા બાપાનું નામ કમી કરી નાખો. લો, એવો જેને તમે આ મોઢો મેઠો કરી નામ ગલાવા ગયા તા ને એવા આપણો જ કાઢવા ગયા. આવા નાતા હે બળદેવ? એટલે તમે જેના ઉપર આધણ મેલ્યું છે ને એ યા તો લીલી વાડી હે તો લગીન, એ આ લીલી વાડી છે તો લગીન. હમણે મેં પેપરમાં વાંચ્યું તું, આ ભારત દેશમાં ધનવાન વ્યક્તિનો બાપ ભાડાના ઘરમાં હમણે રહેવા ગયો. ધનવાન જેની ભારતમાં જેની અઢળક સંપત્તિ છે, એનો પિતા ભાડાના મકાનમાં રહેવા ગયો. વાપર્યું આવું? બોલો. જેની અઢળક સંપત્તિ છે છતાં આવું. આ જગતની અંદર આપણે જેવું કહીએ છીએ એવું નથી, આપણે જેવું જોઈએ છીએ એવું નથી. હા, વડોદરાની અંદર એક ભિખારીએ છોકરી પરણાવી. આ વડોદરા પેપરમાં આવ્યું હતું. એ ભિખારીએ છોકરી પરણાવી અને કરિયાવરમાં બધું બહુ આલ્યું. તોબા પિત્તળનો વાહન આલ્યો, કઈક ગોદડો આલ્યો, કઈક પલંગ આલ્યું, કઈક તિજોરી આલી, કઈક ફ્રીજે આલ્યું, ઘર બધું બહુએ આલ્યું. છતાં જમાઈ મોઢું મળી બેઠા. સસરાએ વિચાર કર્યો મોનું ના મોનું જમીન કઈક ઓછું પડ્યું હોય એવું લાગે છે. તે પાછું હોનાની એક લગડી આલી ભિખારીએ, તોય જમાઈ મોઢું મળી બેઠા, ના મોઢું થયું. આટલું આલ્યું છતાં હે તે જમાઈ મોઢું ના ફેરવું. સસરાએ વિચાર કર્યો કે હવે આલવામાં કશું બાકી રાખ્યું નથી, પણ આ ભિખારીના નિયમો હોય. એ આવી સોસાયટી હોય ને એમાં 5 સોસાયટીઓ એમની સ્પેશિયલ માગવાની. એ 6ઠી સોસાયટી માગવા ના જાય, એમણે સોસાયટીઓ બાંધેલી હોય, એ 6ઠી ના જાય, 5 એમની હોય. એમાં સસરાએ કહ્યું જમૈરાજ ને, જમૈરાજ જાઓ આ 2 સોસાયટી તમને આલી. તરત જમાઈ ખુશ થઈ ગયા. જમાઈ રાજી થઈ ગયા. આવ તમને સમજણ તો પડી જશે કે આ 2 સોસાયટીઓ શું કરવા આલી. અમે માગી ખાઈએ છીએ, હવે તમે માગી ખાજો. લો, એ માગવા હાથું દા રીહે ચઢ્યો હતો. એટલે આપણા આગળવાળા જો આપણા હાથું મેલીને ગયા હોય તો આ માગવાના ધંધા બંધ કરો. સોસાયટીઓ ભીખ માગવા નહીં આલી. ત્યાં જો હોય તો દેવતાઓ કન લોબાત કરવા આલ્યું છે. ના, મારા અંતરથી અડગા ન થાય. એક સદગુરુ મૂર્તિ એવી છે કે આપણા તારણહાર છે. કેવા છે? તારણહાર છે, આપણને તારવા વાળા છે.
સાચો રસ્તો બતાવવા વાળા આપણા સદગુરુ છે. આ જગતની અંદર બીજા બધાએ આપણને ઊંધા માર્ગે ચઢાયા છે. ચઢાયા કે નહીં ચઢાયા? હા, દિવસે આપણે સત્યનારાયણની કથા હતી. શેની કથા હતી? અને સત્યનારાયણની કથાની અંદર તમે બેઠા હશે. સત્યનારાયણની કથાની અંદર વાર્તા આવે, ચંગાવતીની આવે, કઠિયારાની આવે. આવે કે ના આવે? રાજા રાણીની વાત આવે. શું આવે? રાજા રાણીની વાત આવે, કઠિયારાની વાત આવે. આવી આવી વાતો આવે. હવે એમાં વિચાર કરો, તમે કથામાં બેઠા છે, તમારી વાત તો એમાં જરી કઈ આવી જ નહીં. આવી હતી એ કથા સત્યનારાયણની. આજે હવે અત્યારે કથા ચાલુ થઈ. આ અત્યારે જે કથા ચાલુ થઈ એમાં તમામ વાતો તમારી જ આવવાની. તો આ કઠિયારાની, અહીં આપણે કઠિયારાની નહીં આવવાની, અહીં વાત આપણી આવવાની. કઈ આવવાની? હા, સત્યનારાયણની કથા બધાય કરાવે, પણ તમારી કથા કરાવવા વાળા બહુ જૂજ ઓછા છે. આપણો ગાડો કઈ ગોંચમાં પડ્યો હશે? કરોડપતિની આપણે વાતો કરીએ. અમારા ગામમાં કરોડપતિ વગેરે બહુ પૈસા, બહુ પૈસા, બહુ પૈસા, બહુ પૈસા, મેલે માગરે, એમની જમીનો બહુ, એમના ખેતરમાં સારું પાકે, આવું પાકે. આપણને શું ફાયદો? આપણને ફાયદો થાય? આપણને કયો ફાયદો થાય? આપણા ખેતરમાં કેટલું પાકે, તમારા ખાતા બેંક બેલેન્સમાં તમારે કેટલું છે, આપણને એનાથી ફાયદો થાય. આપણી બેંકમાં આપણા ખાતામાં પડેલું હોય તો અડધી રાતે આપણા જ ખાતાનું કામમાં આવે. બીજાની બેંકમાં પડ્યું હોય ને કદાચ આપણે એમની માગવા જઈએ ત્યારે અડધી રાતે કે હવામાં આવજે ને, મારે અત્યારે બધું બેંકમાં પડ્યું હોય. અને તમારી કનું હોય એટીએમ કાર્ડ લઈને જવાય કે ના જવાય? આ ઘસ્યું કે નહીં, આ પૈસા લઈને હેડ્યા નહીં. અત્યારે એટીએમ આવી ગયા. આ ઉપર બેઠા એ બધા એટીએમ. હા, એટીએમ. હા, તમારે તમને જે કાર્ડ આલ્યું છે એ ગહવાનું હોય. આ ઘસાઈ રહ્યું છે અત્યારે, અને તમને એમાંથી બેલેન્સ મળે છે. મળે કે ના મળે? આ તમારા ખાતામાં જમા થાય છે. હા, મની ટ્રાન્સફર ચાલે છે અત્યારે. અહીં જે પડ્યું છે એ હવે ધીરે 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 તમારા ખાતામાં પડતું જવાનું કે નહીં પડવાનું? હા, આ એક એવું છે ભજન, એક આપણા માટે, પોતાના માટે છે. તો તમે તમારા છોકરા માટે કર્યું, ઘર બોધ્યું એ આપણા પરિવાર માટે બોધ્યું. વીઘું નતું તો આપણે વીઘું રાખ્યું એ પણ આપણા પરિવાર માટે કર્યું. ધન દોલત માલ મિલકત આ બધું આપણે આપણા પરિવાર માટે કર્યું, ફરિયાવાળા માટે કર્યું, ગામવાળા માટે કર્યું, હગવાળા માટે કર્યું, બધાના માટે કર્યું. અને હવે આપણે આપણા માટે કરવાનો સમય આવ્યો. અત્યાર લગીને આપણે આપણા માટે શું કર્યું? આપણે જે કર્યું એ બીજાના માટે કર્યું. 80 વર્ષનો વણો વીતી ગયો, હજુ આમાં કશું આપણે આપણા માટે નહીં. હે ભગવાન એક દિવસ પૂછશે, પ્રાણી મેં તને મોકલ્યો તો તારા માટે શું કરીને આવ્યો? એ કે અહીં બીજાના માટે જે કર્યું એ મારે નહીં વાપરવું, તું તારા માટે ત્યાં શું કર્યું એ કે. બળદેવ એટલે અત્યાર લગીને ઘેર જઈને સરવાળો મારજો. આપણે બીજાના માટે કર્યું છે, આપણા માટે શું કર્યું છે એનો સરવાળો મારજો. અહીં આપણે આપણા માટે કરવા માટે આવ્યા છીએ. હા, બીજાનું કરવાનું અને પોતાનું પણ કરવાનું. બીજાનું કરતે 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 આપણું પોતાનું થાય. બધાના છોકરાના જોનમાં જઈએ ત્યારે આપણે આપણા છોકરાના જોનમાં જાર જઈશું. બસ બીજાના જ પૈણાય કરવાના છે. તા આપણો પહેણાવો કે ના પહેણાવો? આના પહેણાવા જેવો હોય કોક ને વાત કરો, કોક હાગડી ખોરો યાર કે મારા લાલિયાનું હોય કંઈક જોજો.
હે કો કઈ ખંદેહો કરો હગવાલાન કો કે અમાર લાલ્યાનું જોતા રહેજો, અમાર લાલ્યાનું જોતા રહેજો. કહેવાનું નહીં કહેવાનું, સંદેહા મોકલો એમ જે થાય. અને પેલા નાલ્યાને તો તમે નહીં સંદેહા મોકલો તો એ હારો લસણ વાળો હશે ને તો ગામમાં કોકના ધોનમાં આવશે કે નહીં આવે. અને એના લસણ હારા જોવું છે. ભલે તમે સંદેહો નહીં મોકલો, અરે ઢોકીને રાખશો ને ઘરના ખૂણામાં ગાલી નાખશો ને તો એનો પડઘાવ પડવાનો મારા. હા, અને તેદા પેલા કહેવાના પછી હારો હોય મૂર્તિઓ આમ કમ્પ્લેટ, ઓઠની લાલી કમ્પ્લેટ હોય, દોધ કમ્પ્લેટ હોય, ગાલવા ચમકારા મારતા હોય, માથાના વાર કારા હેદરત હોય, આમ કમ્પ્લેટ હોય. તારે પેલો કે સોરાય આવડો મોટો ચોરાશો તો એક ના તાતા એવા ને એવા જ કે એને કોઠીમાં ગાલીને રાશો તો આતા લગી રાગે ના પડ્યો ચો રહ્યો તો ચો કોઠીમાં ગાલીને તને રાશ્યો તો અત્યાર લગીને. એટલે આ 15 વર્ષે એમ શું કોઠીમાં ગાલે રહ્યો? 15 વર્ષે જ આવી ગયો છે. આ 80 વાળાને કોને એમને કોલો બાદ કરી કરીને કે હા 80 વર્ષ તો પહેરી રહ્યા છો, નેકરો બાર કે નહીં નેકરવાનું? સમય આવ્યો છે, આ વખત આવ્યો છે, અને આ સમયની અંદર જો કરવા જેવું કામ ના થાય કે નહીં કરવા જેવું